કેમ છો બાલ મિત્રો? આજે આપણે વાર્તા કરવાની છે એક બેસવાની જગ્યાની. તમે કઈ કઈ વસ્તુ ઉપર બેસો છો? બોલો તો. ખુરશી ઉપર, ટેબલ ઉપર, સોફા ઉપર, સેટી ઉપર. અરે પછી ઘણા તો શું કરે ખબર છે? આમ ડબ્બો હોય ને તો ડબ્બા ઉપર બેસી જાય, પછી ખોખું હોય તો ખોખા ઉપર બેસી જાય, રમકડા હોય ને તો રમકડા ઉપર બેસી જાય, ને પછી ગાડી ઉપર બેસો છો તમે. સરસ. પછી શેની ઉપર બેસો છો? પણ આ બેસવાની વસ્તુ અત્યારની નથી, જૂની છે. તો બોલો તો જૂની કઈ વસ્તુ હશે? પાટલો. સરસ. પણ પાટલો નથી. બાજોઠ. બાજોઠ પણ નથી. આ તમે જે સોફો બોલ્યા હતા ને, આ સોફા જેવું છે, મોટું, અને એની પર રાજા બેસે, એવું શું હશે? સિંહાસન ઉપર. તો આજની વાર્તા છે સિંહાસનની. એક મોટા ગામમાં આ માટીનો ટેકરો હતો. એ ટેકરા ઉપર કોઈ ચડે નહીં, પણ એક દિવસ એક છોકરો આમ સટસટ કરતો ટેકરા ઉપર ચડી ગયો. આમ જેવો ચડીને બેઠો ને ત્યાં તો રાજાની જેમ કામ કરવા માંડ્યો. નીચે છોકરા ઝઘડતા હતા. તો કે એ છોકરાઓ ઝઘડો નહીં, મને કહો શું છે? બધા વિચાર કરે આ તો આપણી સાથે રમતો હોય, એને શું ખબર હોય? તો કે ના મને કહો, હું તમને જણાવું. તો બે છોકરા કે આણે મારી વસ્તુ લઈ લીધી, બીજો કે આણે મારી વસ્તુ લઈ લીધી. એમ કે બે ઝઘડતા હતા. તો પેલો છોકરો ઉપરથી કે આણે તારી વસ્તુ લઈ લીધી, તે આની વસ્તુ લઈ લીધી, બરોબર છે. પેલા કોણે લીધી? કે પેલા આણે લીધી. કે પછી કોણે લીધી? કે પછી આણે લીધી. બંને ખોટા છો. બંનેમાંથી કોઈ એકની ભૂલ છે આવું નથી. જો આણે પેલા વસ્તુ લીધી હોય તો બીજાએ કોઈકને વાત કરે, એની વસ્તુ લઈ લેવી આ તો અન્યાય કહેવાય. પછી પેલા કોણે લીધી ને બીજી કોણે લીધી એવી કાંઈ વાત ના હોય. તમને બંનેને સજા થશે, ક્યાં તો બંને એકબીજાને વસ્તુ આપી અને ક્ષમા માંગી લો. ગામવાળા આજુબાજુમાં જોતા હતા, વિચાર કરવા માંડ્યા કે આ નાનકડો છોકરો, ખબર નહીં એનામાં શું છે, નીચે રમતો હોય તો કંઈ નથી, આ તો રાજા જેવી વાત કરે છે. એ ગામવાળા કે એ ભાઈ નીચે આવો, નીચે આવો, ચાલો મારે તને શાબાશી આપવી છે. તો રાજા તો છે ને પેલો આમ ટેકરી પર બેઠો હતો ને, છોકરો નીચે આવ્યો ને જેવો નીચે આવ્યો ને તે તો સામાન્ય થઈ ગયો, એને કંઈ ખબર જ નહોતી. તો બધા કે હશે કંઈક, જવા દો. પણ બીજે દિવસે તો પેલો છોકરો રમતો રમતો પાછો ટેકરી પર ચડી ગયો. ત્યાં બે મોટા ઝઘડતા હતા. છોકરાએ ધ્યાનથી કીધું, એ ઝઘડોમાં અહીંયા મારી પાસે આવો, હું સમાધાન આપું. બધા વિચાર કરે આ મોટા બે જણા ઝઘડે છે અને પેલો શું સમાધાન આપશે? ત્યાં તો કે શું પ્રશ્ન છે જણાવો. એક ગરીબ ભાઈ હતો ને, એ કે આ મારી પાસેથી પૈસા માંગે છે. અને પેલો આમ જે અમીર ધનવાન શેઠિયો હતો ને, એ કે આણે મારી પાસેથી 10,000 સુવર્ણ મુદ્રાઓ લીધી છે ને હું તો ખાલી 100 જ માંગુ છું. પેલો છોકરો ટેકરી પર વિચાર કરે, આખી વાર્તા કહો. તો પેલો ગરીબ હતો ને, એ કે મને રાત્રે સપનું આવ્યું કે મેં શેઠ પાસેથી 10,000 સુવર્ણ મુદ્રાઓ લીધી છે. અને પેલો જે ધનવાન હતો ને, એ કે જો એણે મારી પાસેથી 10,000 સુવર્ણ મુદ્રાઓ લીધી છે તો હું તો ખાલી 100 જ માંગુ છું, કે એ ગરીબ છે, મને 10,000 સુવર્ણ મુદ્રાઓ નહીં આપી શકે. એને કહો મને ખાલી 100 જ સુવર્ણ મુદ્રાઓ આપે, હું સ્વીકારી લેવા તૈયાર છું. પેલો કે તમારે 100 જ સુવર્ણ મુદ્રાઓ જોઈએ છે ને, એક કામ કરો. પછી તો આમ કર્યું તો કોઈ આવ્યું નહીં, પણ એ તો રાજાની જેમ જ બેઠો અને એમ કે મારી સામે 100 સુવર્ણ મુદ્રાઓ પ્રસ્તુત કરવામાં આવે. બધા કે સારી રમત ચાલે છે, ચાલો રમીએ. તો પછી તો છે ને એ ધનવાન કે એક કામ કરો, હું જ તમને 100 સુવર્ણ મુદ્રાઓ ઉછીની આપું છું. એ 100 સુવર્ણ મુદ્રાઓ તમે મને પાછી આપી દેજો. એ કે વાંધો નહીં. પછી પેલો ધનવાન તો 100 સુવર્ણ મુદ્રાઓ લઈને આવ્યો. એ સુવર્ણ મુદ્રાઓને એક પોટલીમાં નાખી, પોટલીને બાંધી દીધી અને પછી પોટલી આમ લટકાવી. હવે પેલા એ ટેકરી પર બેઠેલા છોકરાએ કીધું 10 અરીસાઓ મંગાવો. તો કે 10 અરીસાઓ શું કરવા? તો ગામમાં તો મજા આવતી હતી, આવું તો ક્યારેય કોઈ કર્યું નહોતું કે 10 અરીસાઓ લાવ્યા. એ કે 10 અરીસાઓને આવી રીતના આમ ગોઠવો. 10 અરીસા ગોઠવી દીધા.
પછી પેલી પૈસાની પોટલી હતી ને એ પેલા બાળકે પોતાના હાથમાં રાખી ને પેલા ધનવાનને એમ કહે કે વાહ ધનવાન વાહ, તે જે 10,000 સુવર્ણ મુદ્રાઓની બદલે ખાલી 100 સુવર્ણ મુદ્રાઓ લેવાનું નક્કી કર્યું છે ને, એનાથી આખું ગામ અને હું ખુશ છીએ. જા, તને એ 100ની જગ્યાએ 1000 સુવર્ણ મુદ્રાઓ આપવી છે. આલે આ સુવર્ણ મુદ્રાઓ લઈ લે. પેલો વિચાર કરે, ક્યાંથી લઉં? તમે તો આટલે ઊંચે બેઠા છો, લાવો એટલે લઈ લો. તો કે એમ નહીં, તે પેલા ગરીબને સુવર્ણ મુદ્રાઓ ક્યાં આપી હતી? સપનામાં. તો તને પણ આ ગરીબ સુવર્ણ મુદ્રાઓ આભાસમાં જ આપશે. આ રહી મારા હાથમાં 100 સુવર્ણ મુદ્રાઓ, સામે 10 અરીસા છે, એ અરીસામાંથી તું તારી 1000 સુવર્ણ મુદ્રાઓ લઈ લે. અને અરીસા તો કેવા દિવ્ય છે, તને ખબર છે? તું 100 કાઢી લઈશ તો હજી 100 ને 100 ત્યાં હશે. તું 10,000 નહીં 10 લાખ સુવર્ણ મુદ્રાઓ કાઢી શકીશ. લે કાઢી લે. તો પેલો વાણિયો પણ સમજી ગયો કે આણે ચતુર ન્યાય કર્યો છે ને આખું ગામ આમ જોરદાર તાળીઓ પાડવા માંડ્યું. પણ આ વાત રાજા સુધી પહોંચી ગઈ અને લોકો રાજા પાસે દૂર નગરમાં ન્યાય કરાવવા જવાની બદલે આ છોકરો ટેકરી પર બેઠો હોય ને ત્યારે ન્યાય કરાવી લે. પણ એ છોકરો ટેકરી પરથી નીચે ઉતરે ને પાછો પેલા જેવો ને જેવો, કાંઈ ખબર જ ના હોય, કાંઈ એને આવડતું ન હોય, એમ નમ આમ તેમ જોતો હોય ને છોકરા જેવો છોકરો કેમ એમ રમતો હોય ને સાંભળતો હોય ને એવો જ. રાજા સુધી વાત પહોંચી કે આ ન્યાય કરાવવા વાળા ઓછા કેમ થઈ ગયા છે. રાજા એના મંત્રીને લઈને ગામમાં આવ્યો. ગામમાં જઈ અને આમ જોવે ને તો કેટલા બધા માણસો અલગ અલગ પ્રકારની ટોપી પહેરેલા, અલગ અલગ પ્રકારની પાઘડી પહેરેલા, નાના મોટા જુવાન સ્ત્રી બાળક બધા આમ પેલી ટેકરી પર પેલો છોકરો બેઠો છે એ ન્યાય કરે છે અને બધા જોવે છે. અને પેલો છોકરો એ કેટલો સરસ ન્યાય કરે છે. પણ મંત્રીની બુદ્ધિ ચાલી ગઈ. મંત્રી કહે કે મહારાજ આપણે કાલે પાછા આવશું. એટલે રાજા અને મંત્રી તો જતા રહ્યા ને પછી મંત્રીએ તપાસ કરાવડાવી કે આ છોકરો છે કોણ. તપાસ કરતા મંત્રીને ખબર પડી કે છોકરો તો સામાન્ય છે, એ ગામમાં જે ઘેટા બકરા અને ગાય ભેંસ ચારવા વાળા ભરવાડ છે ને એનો છોકરો છે. આમ એનામાં ખાસ કંઈ નથી. પણ જેવો એ ટેકરી પર બેસે ને રાજાની જેમ વાત કરે અને એકદમ નિષ્પક્ષ, કોઈની એ બાજુની તરફેણ કર્યા વગર એકદમ ચોખ્ખો ન્યાય આપે. મંત્રીને ખબર પડી ગઈ કે આ કમાલ એ પેલી જગ્યાનો છે, આ છોકરાનો નથી. અને પછી મંત્રીએ એ ટેકરી ખોદાવી ને જેવી ટેકરીમાંથી ધૂળ હટતી ગઈ ને એમ ધીમે 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 એક સરસ મજાનું સિંહાસન બહાર આવ્યું. આખું સોનાનું સિંહાસન, કેટલા બધા હીરા મોતી ટાંકેલા અને એમાં 32 અલગ અલગ પ્રકારની પૂતળીઓ હતી. પૂતળી એટલે ડોલ, ઢીંગલીઓ. આમ 32 ઢીંગલીઓ સિંહાસનમાં શણગારેલી હતી અને કેટલા સરસ મજાના એમાં કોતરણી વાળા એને કપડાં પહેરાવેલા, ઘરેણાં પહેરાવેલા. અને પેલા મંત્રીને બુદ્ધિ ચાલી તો એને ખબર પડી કે આ જગ્યાનો પ્રભાવ છે. અને પછી એ સિંહાસનને લઈ અને આખું રાજાના દરબારમાં લાવવામાં આવ્યું. રાજા તો સિંહાસન જોઈને ખુશ થઈ ગયા કે આટલું સરસ સિંહાસન, આને હવે આપણા સિંહાસનમાં મૂકશું ને આ નવા સિંહાસનની સ્થાપના કરશું. પણ રાજાને બહુ સમજદાર મંત્રીઓ હતા. એ મંત્રીઓએ કીધું કે રાજા આ નવું સિંહાસન છે ને એમને એને પેલા સિંહાસનમાં સ્થાપિત કરાય નહીં, પેલા એને ચોખ્ખું કરાવવું પડે, પેલા એની પૂજા વિધિ કરાવડાવવી પડે ને આવી આ સિંહાસનની પૂજા વિધિ થઈ, સ્થાપના થઈ અને પછી એ રાજા એ સિંહાસન ઉપર બેસવા જાય. પણ જેવો બેસવા જાય ને ત્યાં તો ઢૂમ સિંહાસન હલ્યું અને રાજાને બેસવા દીધું નહીં. અને એમાંથી એક પૂતળી, 32 પૂતળીઓ હતી ને એમાંથી એક પૂતળી, એક ઢીંગલી જીવતી થઈ અને એમ કે રાજન સાંભળો, હું તમને આ સિંહાસનની વાત કરું. શું વાત કરીએ પૂતળીએ, તમારે જાણવું છે? અને આ વાત આ એક પૂતળીએ નહીં, આવી 32 પૂતળીઓએ જીવતી થઈને કરી છે. તમારે જો આ પૂતળીઓની વાર્તા આગળ સાંભળવી હોય ને, આ સિંહાસનની વાત આગળ સાંભળવી હોય ને તો આવા હજી અમારા વિડીયો આવશે ને એ જોવાના, એ વાર્તા જોવાની. આ આખી વાર્તાનું નામ છે સિંહાસન 32, જેમાં 32 અલગ અલગ પૂતળીઓ રાજાને પોતાની વાત કરે છે.
આ સિંહાસનની વાત, આ રાજાની વાત તમારે જાણવી હોય તો ફરી પાછા આવજો. ત્યાં સુધી આ સિંહાસનની વાત તમારા મિત્રોને કહો, એને હશે કે આ સિંહાસનમાં એવું તો શું છે. તો ફરી પાછા મળીએ. ત્યાં સુધી રામ રામ સીતારામ.